હેલો દોસ્તો, રાધે 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 આહિર ગ્રુપમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો? હેલો દોસ્તો, રાધે 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 આહિર ગ્રુપમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો? તો ચાલો, વાસી કામ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અમારા હિતાંશુભાઈ જો ઝાડુ લઈને એના માટે નાનકડું બનાવ્યું છે. તો હું કચરો વાતી હતી તો મારી સાથે સાથે એણે પણ વારવા લાગ્યા. બાકીનું કામ પતી ગયું છે ને અત્યારે વાગવા આવ્યા છે 10. તો પછી હમણાં થોડી વાર રહીને માંડીએ રસોઈ. ત્યાં સુધી હિતાંશુભાઈ રમે છે તો થોડી વાર મારું ટાબરિયું એની મસ્તીમાં મસ્ત છે ને એને જ કહેવાય બાળપણ. એ મસ્તીથી રમે છે શાંતિથી એકલો એકલો. જો આજે મેં બનાવ્યો છે ખજૂર પાક. તો એની રેસીપી જોતી હોય જે મેં બનાવી એ તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. બાકી મેં તો બનાવ્યો છે. હવે એના પીસીસ કરવાના બાકી છે પણ થોડું ગરમ છે, ઠંડુ થાય એટલે એને પીસ કરી નાખું. અમારા હિતાંશુભાઈ જો આવી ગયા. ટકલુભાઈ, અમારા ટકલુભાઈ, મારું ટાબરિયું. મારા ટાબરિયું એમ તો નો લેવાની વસ્તુ લેવી. આ હાંચીને શું કરવી હશે એને બોલો તો હાંચી પકડે. ચાલો ત્યાં ઠંડુ થાય ને પીસ થાય પછી પાછું તમને બતાવીશ કેવા બને એ પણ હું ખાઈને તમને બતાવીશ. બધા બપોરા કરવા જો આમાં છે ભીંડાનું શાક, પછી દહીં, છાશ, ખજૂર પાક બનાવ્યો તે, બટેટાનું શાક છે, ડુંગળી છે અને અમારા હિતાંશુભાઈ જો ડુંગળી અને ખાય છે લુખી. તો ચાલો બધા બપોરા કરવા. ચાલો તો શું કહે કે અત્યારે વાગવામાં તો 4:30 થયા છે. ઉઠીને કચરો વાર્યો અને બપોરે જમીને વાસણ મૂકી દીધા હતા. ઢગલો વાસણ હતા તો વાસણ તો આપણે જ કરવા પડે. વાસણ કરવા વાળું તો કોઈ આવે જ નહીં એટલે વાસણ કમ્પ્લીટ કરી અને પછી શું કહે છે પણ હિતાંશુ પણ નથી અને નયન પણ નથી અને સાહેબ તો આરામમાં છે. ઉઠે બધાય તો હારે ચા બનાવશું ને બધા સાથે ચા પીશું. તો આવું બધું હતું. હવે આગળ જોઈએ વિડીયોમાં. ચા બનાવવા મૂકી દીધી છે. અમારા હિતાંશુભાઈ ચિલોડાથી આવી ગયા છે રિક્ષામાંથી બેહીને. રિક્ષામાં બેહીને ચિલોડા ગયો તો એને હિતાંશુ. ચાલો તો આજે રાતે છે પરોઠાનો પ્રોગ્રામ. કોને ભાવે છે પરોઠા મસ્ત મજાના? આમાં છે એના માટે સાથે ખાવાની ચટણી, પરોઠા, ચટણી અને દહીં છે. તો ચાલો રાતનું તો કંઈક આખા દિવસનું મારું આવું રૂટીન હતું. તો તમને વિડીયો કેવો લાગે તે જરૂરથી કહેજો અને વિડીયો અંત તક જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. અને બીજું કે જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો એક ફરી નવા વિડીયો સાથે રાધે રાધે.